રાજકોટમાં 10 એપ્રિલે વર્લ્ડ હોમિયોપેથી ડેની ઉજવણી કરવામાં આવશે, જે નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના વિદ્યાર્થીઓએ રેસકોર્સ રિંગ રોડ પર એકઠા થઈ હોમિયોપેથી વિશે જાગૃતિ લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. રેલીમાં વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી અને હાથમાં બેનર્સની સાથે લોકો સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કોરોનાના કાળ પછી લોકોમાં હોમિયોપેથી વિશે જાગૃતિમાં વધારાને ધ્યાનમાં રાખતા આ પ્રયાસ વધુ મહત્વપૂર્ણ બન્યો છે. આ પ્રકારની રેલીઓ આરોગ્ય અને સ્વસ્થ જીવન માટે હોમિયોપેથીના ફાયદાઓ વિશે માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો. આજરોજ વર્લ્ડ હોમિયોપેથી ડે નિમિત્તે જે 10 એપ્રિલે ઉજવાય છે એના ભાગરૂપે આજે HMI રાજકોટ યુનિટ તથા રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજીસ અલગ અલગ જેમ કે LR શાહ હોમિયોપેથિક કોલેજ, HN શુક્લા હોમિયોપેથિક કોલેજ, આર્યવીર હોમિયોપેથિક કોલેજ, અર્પિત હોમિયોપેથિક કોલેજ, બીજી ગરૈયા હોમિયોપેથિક કોલેજ વગેરે કોલેજના બધા વિદ્યાર્થીઓ, રાજકોટના તમામ હોમિયોપેથિક પ્રેક્ટિશનર્સ સાથે મળીને હોમિયોપેથીની અવેરનેસ માટે એક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજિત 1500 થી 2000 જેટલા લોકો જોડાયેલા હતા. ઉદ્દેશ્ય મુખ્ય એક જ છે કે દિવસે ને દિવસે જે હોમિયોપેથી છે એના વિશે લોકોને ખ્યાલ પડે, એકદમ નિર્દોષ અને આડઅસર વગરની સારવાર વિશે લોકો અવગત થાય અને પોતાની બીમારીઓથી એ મુક્તિ પામી શકે. હોમિયોપેથીનો સ્કોપ ઇન ફ્યુચર કોવિડ પછી એવું ખબર પડી છે કે જ્યાં એલોપેથીના લિમિટેશન્સ આવે છે, જ્યાં માઇક્રો એન્ટીબાયોટિક્સથી અસર નથી થતી, ત્યાં હોમિયોપેથીના રોલ ખૂબ સારા છે. પ્લસ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ, એની અંદર હોમિયોપેથીના ખૂબ સારા રિઝલ્ટ છે. છોકરાઓમાં પણ એની અવેરનેસ આવે અને લોકો વધારે સિન્સિયરલી હોમિયોપેથી ભણે અને હોમિયોપેથીની સારવાર કરે અને લોકોને પણ હોમિયોપેથીનો બેનિફિટ થાય, એના માટેનું આ આયોજન છે.